નમસ્કાર. ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થઈ ગઈ છે, પરંતુ સૌથી મોટો સવાલ છે કે જો ચોમાસું આવી ગયું છે તો વરસાદ ક્યાં છે? દક્ષિણ ગુજરાત સુધી ચોમાસું પહોંચી ગયું હોવા છતાં રાજ્યના મોટાભાગના વિસ્તારો હજુ પણ વરસાદની રાહ જોઈ રહ્યા છે. જૂન મહિનાનો અંત નજીક છે, છતાં રાજ્યમાં સામાન્ય કરતા લગભગ 50% જેટલા વરસાદની ઘટ નોંધાઈ રહી છે. ખેડૂતો ચિંતિત છે, વાવણી અટકી રહી છે, જળાશયો ભરાયા નથી અને લોકો મેઘરાજાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવામાન વિભાગનું માનીએ તો હવામાન વિભાગનું કહેવું છે કે બંગાળની ખાડીમાં હાલમાં કોઈ જ મજબૂત લો પ્રેશર સિસ્ટમ નથી, જેના કારણે ચોમાસાની ગતિ ધીમી પડી ગઈ છે. તો શું આ સ્થિતિ હજુ લાંબી ચાલશે? શું જુલાઈના પ્રથમ સપ્તાહમાં ગુજરાતમાં મેઘમહેર થશે કે પછી વરસાદ માટે હજુ પણ આપણે વધુ રાહ જોવી પડશે? આજની ચર્ચામાં આપણે તમામ સવાલોનો જવાબ મેળવવાનો પ્રયાસ કરીશું કે ગુજરાતમાં ચોમાસું કેમ અટકી ગયું છે, વરસાદ પર બ્રેક લાગવાનું વૈજ્ઞાનિક કારણ શું છે, ખેડૂતો માટે આગામી આ સમયમાં શું કરવું જોઈએ, અને સૌથી મોટો સવાલ, ગુજરાતમાં ધોધમાર વરસાદ ક્યારે શરૂ થશે? આ તમામ મુદ્દાઓ પર આજે વાત કરવી છે. મારી સાથે જોડાઈ ગયા છે હવામાન નિષ્ણાત અશોકભાઈ દેસાઈ. નમસ્કાર, હું છું જયદેવસિંહ વાઘેલા અને આપ જોઈ રહ્યા છો વીઆર લાઈવનો ખાસ કાર્યક્રમ આજનો સવાલ. અશોકભાઈ, વીઆર લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે. અશોકભાઈ, દક્ષિણ ગુજરાતમાં ચોમાસું બેસી ગયું છે, ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે, છતાં પણ વરસાદ નથી આવી રહ્યો. સર, ચોમાસું ક્યાં અટક્યું છે? તમામ લોકોના મનમાં એક જ સવાલ ચાલી રહ્યો છે અત્યારે. ચોમાસામાં તો એવું છે કે જે કુદરતી પવનો છે એના અનુસંધાનમાં દક્ષિણ ગુજરાતમાં ચોમાસું આગળ એને લાઈન લઈ આવે, પરંતુ એનો પાછળનો પુરવઠો જોતા દેખાય છે કે જ્યારે આંદામાનથી ચોમાસું એક અઠવાડિયું પહેલા શરૂ થઈ ગયેલું, જે કેરળમાં 4 દિવસના વિરામ બાદ મહારાષ્ટ્રની નીચે 250 કિલોમીટર દૂર 10 દિવસનો વિરામ કર્યો, અને એ રીતે ગુજરાતમાં જે 10મી જૂન થી 15મી જૂનમાં આવી જવું એ હજુ જુલાઈ સુધી પહોંચવું ઓછી છે. કારણ કે એના માટે બે પરિબળ જવાબદાર છે. એક તો અલ્નીનો છે. અલ્નીનો એ આપણે ઘણી રીતે સમજી ગયા છીએ કે પેસિફિક સમુદ્રમાં દક્ષિણ અમેરિકા બાજુ તાપમાન વધે અને ત્યાંના ઉષ્ણ પ્રવાહોને કારણે ત્યાં ચક્રવાતો ઉત્પન્ન થાય, અને આપણા પૂર્વ પેસિફિક એટલે કે ઇન્ડોનેશિયા અને બંગાળનો ઉપસાગર તથા અરેબિયન સીમાં લો પ્રેશર કે ચક્રાવાત ઉત્પન્ન થાય એને લાલીનો એનો વિરુદ્ધ કહેવાય છે. પરંતુ એ આ વખતે બહુ મિનિમલ એટલે કે 10 થી 20% જ નોંધાવે છે, જ્યારે અલ્નીનો 70% પહોંચી ગયો હતો, અને જુલાઈમાં કદાચ 60% જાય અને પછી પાછો ઓગસ્ટમાં 80% કે સુપર અલ્નીનો થવાની સંભાવના છે. બીજું કારણ છે એ ગલ્ફ વોરને કારણે પશ્ચિમી વિક્ષોભમાં આપણે નોંધ કરી રહ્યા છીએ એ પ્રમાણે જાન્યુઆરીથી જે પશ્ચિમી વિક્ષોભની સંખ્યાઓ માસિક વાર જેટલા 4 થી 5 થવા જોઈએ એના બદલે 10 થી 12ની નોંધાઈ છે. આ બંને કારણોસર જે મોસમી પવનો ગુજરાત પર આવવા જોઈએ એ પૂરતા આવી શક્યા નથી, અને એના અનુસંધાને આપ જોઈ રહ્યા છો કે ચોમાસું શરૂઆત થયા પછી બંગાળના ઉપસાગર કે અરેબિયન સીમાં એક લો પ્રેશર જેવી બી ઘટના ઘટી નથી, અને આના પ્રભાવ નબળા, અને આ કારણે અત્યારે આપણને વરસાદ મળી રહ્યો નથી. જી અશોકભાઈ, હું હવામાન વિભાગના ડેટા એનાલિસિસ કરી રહ્યો હતું. પાછલા 10 વર્ષમાં 6 વખત એવું બન્યું છે કે ચોમાસું લેટ પહોંચ્યું છે. દર વર્ષે સર આ ચોમાસાની ગતિ ધીમી પડવી, ચોમાસું અટકી જવું અને લેટ પહોંચવું, આના પાછળના તાર્કિક વૈજ્ઞાનિક કારણો શું હોઈ શકે? દર વર્ષે ધીરે ધીરે આ સ્થિતિ વધતી જ જાય છે. પ્રથમ તો હું કહીશ કે ચોમાસાના જે પ્રવાહો છે એનું પુનઃમૂલ્યાંકન થવું જોઈએ, કારણ કે આઈએમડી શરૂ થયું ત્યારથી જ આપણે 10 થી 15મી જૂનની ગણતરી બાંધીને બેઠેલા છીએ. પરંતુ છેલ્લા 5 વર્ષથી તો હું પણ નોંધી રહ્યો છું કે ચોમાસું જુલાઈમાં જ સારી રીતે જામતું હોય છે, પરંતુ અલ્નીનો જ્યારે પ્રભાવિત કરતો હોય અને જ્યારે આ પશ્ચિમી વિક્ષોભની સંખ્યાઓ વધતી હોય ત્યારે આપણા જે મોસમી પવનો છે એ દરિયા બાજુથી આવવાના બદલે રૂંધાઈ જાય છે, અને જે ચોમાસું જામવું જોઈએ એ જામતું નથી, અને અમી છાંટનારો વરસાદના કાંટા આપી જાય છે.
અને આપ અનુભવી રહ્યા છો કે ગુજરાતમાં અને ઠેર ઠેર અ, જ્યાં જ્યાં ઇન્ટરમિટન્ટ રેન એટલે કે આંતરે છૂટા છવાયો વરસાદ પડ્યો છે, પરંતુ સાર્વત્રિક ચોમાસું હજુ પ્રી મોન્સૂન આવ્યા પછી જ બેસે, અને પ્રી મોન્સૂનના નગારા કે ગાજવીજ હજુ આપણને સંભળાયા નથી, કારણ કે પ્રી મોન્સૂન થયા પછી 15 દિવસે ચોમાસું જામતું હોય છે. તો સર હજી શું આપણે માની શકીએ કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, ખાસ કરીને અમદાવાદ, આ તમામ જિલ્લાઓમાં હજી પ્રી મોન્સૂન વરસાદ પણ પ્રોપર રીતે નથી પડ્યો, તો હજુ ચોમાસું લેટ થવાની શક્યતાઓ છે સર? ચોમાસું મોટે ભાગે તો આપણને આ વખતે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રનો અંદરનો ભાગ, એ દરિયા કિનારાથી 50 કિલોમીટર છોડીને અંદરનો જે ભાગ છે ત્યાં આપણને વરસાદ વધુ મળે એવા ગ્રહો દેખાતા નથી, કારણ કે જે એંધાન છે એ મુજબ કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આપણને પશ્ચિમી વિક્ષોભના વરસાદો મળશે, અને દક્ષિણ ગુજરાતમાં બોમ્બે ટેરિટરીના જે લો પ્રેશર કે જે સર્જાય છે એના ચક્રવાત કે સાયક્લોનિક સર્ક્યુલેશનના વરસાદો આપણને મળ્યા છે. પરંતુ ગુજરાત પર કોઈ સાયક્લોનિક સર્ક્યુલેશન હાલ સુધી થયું જ નથી. પાકિસ્તાનના સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર કચ્છ અને ઉત્તર ગુજરાત પૂરતી જ થાય છે. એટલે કે મધ્ય ગુજરાત એટલે કે સાબરકાંઠા, સુરેન્દ્રનગર, હિંમતનગર અને આ બાજુ રાજકોટથી માંડીને જામનગર, પછી પોરબંદર અને એ બાજુના પ્રદેશોમાં વરસાદની શક્યતા બહુ જ નહીવત નોંધાઈ છે. અચ્છા સર, આપણને આપણે જે ચોમાસું અલ્નિનોની જી જી સર, જી સર. આપણને ચોમાસું કદાચ જુલાઈ મિડમાં મળે એવા એલાન દેખાય છે, કારણ કે જુલાઈમાં આપણને સાયક્લોનિક સર્ક્યુલેશન એટલે કે ચક્રીય વાતાવરણ મળે એવા ગ્રહો છે, અને એના અનુસંધાનમાં આપણને થોડાક શાવર્સ અને વરસાદ મળશે, પરંતુ એની અત્યારથી આગાહી કરવી બહુ અતિ વહેલી ગણાશે, કારણ કે જ્યાં સુધી અલ્નિનોનો પ્રભાવ 70% નીચે નહીં જાય ત્યાં સુધી આપણને પૂરતો વરસાદ મળે એવું નોંધાયું નથી અને દેખાશે જ. અચ્છા અશોકભાઈ, જે રીતે તમે અલ્નિનોની વાત કરી, લોકો અલ્નિનો, સુપર અલ્નિનો અને હવે કે ગોડઝિલા અલ્નિનો, આ તમામ અલગ અલગ નામ સાથે લોકો ચર્ચા કરી રહ્યા છે. સર, કેટલી ચિંતાજનક સ્થિતિ છે આ વખતે ગુજરાત માટે, ખાસ કરીને આપણે વાત કરવી હોય તો અલ્નિનોની કેવી અસર જોવા મળી શકે છે ગુજરાતમાં? શું ખરેખર જે રીતે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતો કહે છે કે ચોમાસું નો વરસાદ જે છે એ 90% નીચે રહી શકવાની શક્યતાઓ છે, કેટલી ચિંતાજનક સમાચાર છે સર? 90% આપણે જે વાત કરી એ 90% ઓલ ઇન્ડિયા લેવલ પર એટલે કે પાંચેય રિજિયનનો સરેરાશ ગણાય છે, પરંતુ પર્ટિક્યુલર ગુજરાતમાં આપણે વાત કરીએ તો ગુજરાતમાં એના ટકા કદાચ 80થી નીચે જાય એવું છે, અને અલ્નિનો જો સુપર બને તો કદાચ 65-70માં પણ સમેટાઈ જાય, એટલે કે વરસાદની ખેંચ રહે, અને તેથી પાણી બચાવવાનું અને પાણીને વિસ્તરણ કરવાનું, કેમ કે પાણી જો ખાલી રાખવામાં આવે ડેમમાં તો પણ બાષ્પીભવન રૂપે જતું રહે છે, એટલે એના કરતાં એને સાર્વત્રિક રીતે તળાવો ભરીને, ચેકડેમ ભરીને અને કેનાલો દ્વારા વાહી દેવાથી થોડો ઘણા અંશે જમીનના સ્તરો ઊંચા આવશે, અને બોરવેલ દ્વારા પણ પાણી કૃત્રિમ સિંચાઈ માટે કામ લાગશે. પરંતુ જ્યાં ખાલી ભેરી રાખવામાં જ આવે અને પીવાના પાણી ઉપરાંતનું જે પાણી હોય એ સિંચાઈ માટે ના આપવામાં આવે તો આપણને અતિ તકલીફ પડે એવું લાગી રહ્યું. અચ્છા, ઓકે. સર, તમારા અંદાજ પ્રમાણે આ વખતે ચોમાસું કેવું રહેવાની શક્યતાઓ છે? સામાન્ય માણસને સમજણ પડી જાય એવા, જો સીધા સરળ શબ્દોમાં સામાન્ય ગુજરાતના ખેડૂતને ખબર પડી જાય એવા શબ્દોમાં કેવું હોય તો ચોમાસું આ વખતે કેવું રહેવાનું છે? સરળ શબ્દોમાં આપણે કહીએ તો જૂન પૂરો થવા આવ્યો અને લગભગ 48%ની ઘટ નોંધાયેલી છે આજના દિવસમાં, એટલે આપણે સમજી શકીએ કે જુલાઈમાં જો કવરેજ ના થાય અને ઓગસ્ટ સપ્ટેમ્બરથી તો સુપર અલ્નિનો બનવાની WMO અને JTWC આગાહી કરી દીધી છે, તો પાછોતરો વરસાદ આપણને મળે કે ના મળે, પરંતુ જો એકાદ ચક્રવાત પણ બની જાય તો આપણને ઘણો ફાયદો થાય. પરંતુ હાલ આપણે જોઈ રહ્યા છીએ તે દક્ષિણ હિન્દ મહાસાગરમાં ચક્રવાતો બની રહ્યા છે, અને કદાચ જુલાઈમાં આપણને ઇન્ડોનેશિયામાં એકાદ બે ચક્રવાત નોંધાયા છે,
એના અનુસંધાનમાં આપણને જુલાઈમાં વરસાદ મળે એવું આપણને લાગી રહ્યું છે. કારણ કે અત્યારે ઇન્ડોનેશિયામાં બે ચક્રવાતો કામ કરી રહ્યા છે અને એની આનુષંગિક અવસરોના અનુસંધાનમાં જુલાઈમાં આપણને વરસાદ મળશે. પરંતુ ઓકે. ઓવરઓલ આપ કહી શકો કે ચોમાસું નબળું છે ગુજરાત ખાતે તો ખાસ. અચ્છા. સર, સામાન્ય રીતે ગુજરાતના આપણે 5 ભાગ પાડીએ: ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ. આ પાંચે જિલ્લાઓમાં વરસાદની સર આપણે અનુમાન લગાવી શકો કે કયા જિલ્લામાં અથવા કયા વિસ્તારમાં કયા ઝોનમાં કેટલો વરસાદ પડી શકવાની શક્યતાઓ છે. તો એ પ્રમાણે ત્યાંના લોકો, સ્થાનિક લોકોને ખબર પડે કે કેવી વરસાદની શક્યતાઓ છે એમના વિસ્તારોમાં. અગાઉથી જ વાત કરી આપણે કે દક્ષિણ ગુજરાતમાં જે વરસાદ પડવો જોઈએ એમાં 30% ઘટ થશે, પરંતુ એમાં 70% અવેલેબલ થશે. એટલે ત્યાંના જે પૂર આવે છે એ ઊંચા આવશે. ત્યારે સૌરાષ્ટ્રનો જે દરિયા કિનારો છે એમાં 50 કિલોમીટરના બેલ્ટમાં વરસાદ મળી શકશે, પરંતુ એના ઇન્ટિરિયરમાં આપણે ઊંડાણમાં જઈશું ત્યાં સૌરાષ્ટ્રમાં ચોમાસું નબળું રહેશે. અને કચ્છમાં વરસાદ આપણને જે પશ્ચિમી વિક્ષોભો છે એના કારણે અવેલેબલ થશે અને ઉત્તર ગુજરાતમાં પણ એ રીતે પશ્ચિમી વિક્ષોભ ના મળશે. પરંતુ જે મધ્ય ગુજરાત છે એમાં ઘણો આકરો સમય આવે એવું લાગી રહ્યું છે. અચ્છા. અને અત્યારે જે નર્મદા કેનાલ છે એ જ એક આપણને બચવાનો ઉપાય છે અને એના મહત્તમ લાભ આપણે લેવા જોઈએ. અચ્છા. સર, આપણે જે રીતે નર્મદા કેનાલની વાત કરી, સર આ વખતે વરસાદની જે 50% ઘટ ચાલી રહી છે, જેના કારણે નદી, નહેરો, જે જળાશયો છે હજી પણ સૂકા છે. જૂન મહિનો પૂરો થવાની તૈયારીમાં છે, ત્યારે કેટલી ચિંતાજનક સમાચાર આ ખેડૂતો માટે છે કે નહેરોમાં જૂનના અંત સુધીમાં પણ હજી પાણી નથી, જોઈએ એટલું પાણી નથી, જેથી ખેડૂતોને સિંચાઈનો બી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. અમદાવાદના તળાવોની આપ વાત કરો તો અમદાવાદમાં તો તળાવો લગભગ સુકાઈ ગયા છે, પરંતુ બીજે બધે તળાવો થોડા ઘણા ભરેલા છે. પરંતુ નર્મદા કેનાલનું અથવા ટેન્કરો દ્વારા ગમે તે રીતે તળાવો ભરી દેવા અને પીવાના પાણીની જે આગોતરી આયોજન કરીને ઉપરાંતનું જે પાણી હોય એ ચેકડેમો અને તળાવો ભરી દેવું એ મહદઅંશે હિતાવહ છે. કારણ કે જો એમ નહીં કરવામાં આવે તો જે ડેમમાં રહેલું પાણી છે અથવા નદીમાં વધારે આવેલું પાણી, જેમ કે નર્મદામાં અતિ પાણી આવે છે, તો એ પાણી દરિયામાં કાં તો જતું રહેશે અથવા બાષ્પીભવન રૂપે ઉડી જશે. તો આપણને જે જમીનમાં ફાયદો થવો જોઈએ એ નહીં થાય. એટલે આપણને હાલ તો મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રનો ઇન્ટિરિયર ભાગ બંને જગ્યાએ આ તાતી જરૂર છે કે પાણીનો સંચય કરે અને જે ડેમ છે એના દ્વારા એને જે તળાવો છે એને ભરવાનું કામ મહદઅંશે તત્કાલિક પૂર્ણ કરે. અચ્છા. અત્યંત મહત્વની વાત કરી સર આપણે. સર, ખેડૂતોને આપણે સલાહ આપવી હોય વાવણીને લઈને, કારણ કે મોટાભાગના ખેડૂતોને જૂન મહિનામાં વાવણી કરી દેતા હોય છે. વાવણીનો સમય એકદમ પાકી ગયો છે. ઘણી જગ્યાએ એવું છે જ્યાં વરસાદ હજી પ્રી મોન્સૂન વરસાદ બી નથી પડ્યો, જેના કારણે જમીનનો બાફ, જે ભેજ હોવો જોઈએ એ જમીનનો ભેજ પણ સુકાઈ ગયો છે. ખેડૂતોને આપ સલાહ આપવી હોય સર, ક્યારે વાવણી કરી શકે ખેડૂતો? વરસાદ ની ખાસ કરીને વાત કરીએ તો વરસાદ ક્યારે પહોંચે એવી શક્યતાઓ છે જેને લઈને વાવણીની શક્યતાઓ રહે? એ ખેડૂતોને કૃત્રિમ સિંચાઈની સગવડ છે એ લોકોને મહદઅંશે પ્રોબ્લેમ ઓછો થશે, કારણ કે એ લોકો પાસે બોર અને પાણીના સાધનો વરસાદ ઉપરાંત અવેલેબલ હોય છે. પરંતુ જેની પાસે એ નથી, કેમ કે ભારતમાં 60% કુદરતી સિંચાઈ પર જ ખેતી આયોજન હોય છે, તો એ લોકો માટે વરસાદનું આયોજન જુલાઈમાં થાય એવું લાગે છે. તો પ્રી મોન્સૂન થાય, જેમ કે ગાજવીજ સાથેનો વરસાદ આવે એના પછી જ વાવણી કરવી જોઈએ એવું મારી અત્યારની સલાહ અથવા મારી અત્યારે અનુમાન છે. ઓકે. સર, સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસું જે આવતું હોય છે, ભારતમાં કેરળમાં બે તો નૈઋત્યનું ચોમાસું હોય છે, પણ આ વખતે જે નૈઋત્યનું ચોમાસું જે સ્પીડે ધીમે ચાલી રહ્યું છે, એટલે એવી અંદાજ હતો કે બંગાળની ખાડીમાંથી જે લો પ્રેશર સક્રિય થાય, અપર એર સર્ક્યુલેશન, એના કારણે ગુજરાતમાં વરસાદની શક્યતાઓ છે. કેટલી શક્યતાઓ સર આ વખતે અરબી સમુદ્રમાંથી આવતા પવનોના કારણે વરસાદની છે અત્યારે ગુજરાતમાં હાલની વાત કરવી હોય તો આપણે? અરબી સમુદ્રમાંથી તો હજુ લો પ્રેશર થયું જ નથી કોઈ, અને જે પવનો આવવા જોઈએ એ ભેજવાળા આવવા જોઈએ અને જે ચક્રીય વાતાવરણ થવું જોઈએ એ પણ ઉત્પન્ન થયું નથી ગુજરાત પર.
પર્ટિક્યુલરલી વાત કરતા હોય તો. અને બે ઓફ બેંગાલમાં પણ જે છૂટપૂટ વરસાદ આવે છે એ લોકલ સિસ્ટમના વરસાદો કહી શકાય, કારણ કે એનો કોઈ પુરવઠો અથવા સાતત્ય એનું દેખાતું નથી. અને જે આપણે કેરળમાં બી જોયું કે વરસાદ શરૂઆતમાં બહુ સરસ આવ્યો, પરંતુ અત્યારે હાલ જુઓ તમે તો ત્યાં પણ વરસાદની નત દેખાઈ ગઈ છે. એટલે આપણે જ્યાં સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટી સ્ટાર્ટ ના થાય ત્યાં સુધી કુદરતી સિંચાઈ વાળા ખેડૂતોએ વાવણીની રાહ જોવી ઉતાવળ છે. અચ્છા. સર, સામાન્ય રીતે બધા લોકો વાતચીત કરે છે કે વરસાદ નથી, સામાન્ય લોકો ચર્ચા કરી રહ્યા છે એ પ્રમાણે આપણે સવાલ કરું છું. લોકો એવું કહે છે કે વરસાદ પાછળ અલનીનો જવાબદાર છે, જે વરસાદ અટકી ગયો છે. સર, માત્ર અલનીનો જવાબદાર ગણી શકાય કે આના પાછળ બીજા કોઈ બી વૈજ્ઞાનિક કારણો છે જેના કારણે વરસાદ અટકી ગયો છે અથવા ઓછો પડી રહ્યો છે? વરસાદના 17 પેરામીટર્સ હોય છે અને અમારે જે પુના ખાતે લોંગ રેન્જ ફોરકાસ્ટ આપવામાં આવે છે એમાં આઈએમડી એમઓએસ 17 પેરામીટરની ગણતરી કરતું હોય છે. એમાંનો બે મુખ્ય પરિબળ લાલીનો અને અલ્લીનો હોય છે. હવે આ વખતે અલ્લીનો 70% પહોંચી ગયો છે, એટલે મહદ અંશે એની પર વધારે ભાગ આપવામાં આવે છે. પરંતુ એ એકલું જ કારણ હોય એવું મને દેખાઈ રહ્યું નથી, કારણ કે આપણે જે પશ્ચિમી વિક્ષોભની વાત કરી એ પણ બમણી સંખ્યામાં આવી રહ્યા છે અને એ કદાચ ગલ્ફવોરને કારણે જ હોઈ શકે, કારણ કે અફઘાનિસ્તાનનું તાપમાન ગલ્ફવોરને કારણે ઘણું બધું ઉચકાયું અને એને નલિફાઈ કરવા માટે પશ્ચિમી વિક્ષોભ કુદરત પાસે એક જ રસ્તો છે અને એના દ્વારા એને ઠંડુ પાડે છે. અને આપ જોઈ રહ્યા છો કે પશ્ચિમ વિક્ષોભ ચોમાસું ચાલુ થયા પછી પણ એની સંખ્યા ઘટવાને બદલે એની એ જ છે. એટલે આ બે મુખ્ય પરિબળો સાયન્ટિફિક વૈજ્ઞાનિક રીતે જોઈએ તો ચોમાસાના નબળું પાડનારા પરિબળો છે. બાકીના જે પરિબળો છે એ એના સાઈડ ઇફેક્ટમાં ઉત્પન્ન થનારા છે, જેમ કે લો પ્રેશર, ઇસ્ટર્લી જેટ, આ બધા જે પરિબળો થાય છે એ મુખ્ય અલ્નીનો અને પશ્ચિમી વિક્ષોભના પરિણામ સ્વરૂપે ઉદ્ભવતા પરિબળો છે. એટલે મુખ્ય જે પરિબળ છે એમાં જ જ્યારે આપણને આટલે ખોટ જણાય અને કદાચ જો ઓગસ્ટમાં જુલાઈમાં ડબ્લ્યુએમઓના કહેવા પડે 80% કે જે આપણે વાત કરી કે સુપર અલ્નીનો જો થઈ જાય તો આપણને પાછોતરો વરસાદ તો મળશે જ નહીં, પરંતુ જુલાઈમાં જે કંઈ વરસાદ મળ્યો હોય એને સાચવીને આપણે કામકાજ કરવું પડશે. અચ્છા, ઓકે. સર, સામાન્ય રીતે આમ તો જોઈએ તો ગુજરાતમાં 15 જૂને ચોમાસું બેસી જતું હોય છે. લોકો જે પ્રમાણે વૈજ્ઞાનિક રીઝન છે એ પ્રમાણે 1 જૂને કેરળમાં બેસે, 15 જૂન સુધી ગુજરાતમાં પહોંચે. શક્યતાઓ એના પ્રમાણે જોઈએ તો આજે 26-27 તારીખ છે, હજી પણ ગુજરાતમાં સારો એવો વરસાદ નથી પડ્યો. જુલાઈ મહિનો શરૂઆત થવાની તૈયારી છે. હજુ જો જુલાઈમાં આગામી 7-10 દિવસ વરસાદ ન પડે તો કેવી સ્થિતિ સર્જાઈ શકે છે? જો જુલાઈ માસના પહેલા સપ્તાહ સુધી પણ વરસાદ ન પડે તો ગુજરાતમાં કેવી સ્થિતિ સર્જાઈ શકે છે? ગુજરાતમાં સ્થિતિમાં નર્મદા કેનાલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ પામેલું હોય છે અને કચ્છ સુધી નર્મદા કેનાલો છે, એટલે પીવાના પાણીની અછતનો પ્રશ્ન કદાચ વૈકલ્પિક દ્રષ્ટિએ સોલ્વ થઈ ગયો કહેવાય. પરંતુ જે સિંચાઈની યોજના છે અને જે ખેતીવાડી માટેનું પરિબળ છે એમાં નબળા એંધાનો દેખાઈ રહ્યો છે. કારણ કે જો જુલાઈ સુધીમાં પણ વરસાદ જોઈતો ના પડે અને અલ્નીનોની અસર જે 60% થવાની ગણતરી છે, અને હાલ ઇન્ડોનેશિયામાં જે વાવાઝોડા અને સાયક્લોન ચાલી રહ્યા છે, એક કમખીલીન છે અને બીજું એક ડિપ્રેશન છે, એ જો ત્યાં ટકી રહે અને વિકાસ પામે તો કદાચ આપણને જુલાઈમાં વરસાદ મળશે. અને જો જુલાઈમાં વરસાદ ના મળ્યો તો આપણે કપરા એધાન દેખાઈએ. ઓકે. સર, આ જો અને તોની વાત થઈ, કોઈ એવી કોઈ રાહતના સમાચાર આપ ગુજરાતી વાસીઓને આપવા માંગો કે ભાઈ હા એક રાહત છે કે એવી કોઈ સિસ્ટમ, વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે, એવી કોઈ સિસ્ટમ સર ગુજરાત માટે આગામી 5-7 દિવસ માટે દેખાઈ રહી છે આપને કે વરસાદ પડી શકે છે? 5-7 દિવસમાં તો કોઈ દેખાતું નથી, કારણ કે 5મી જુલાઈ સુધી તો પ્રી મોન્સૂન એક્ટિવિટી બી મધ્ય ગુજરાતમાં શરૂ થાય એવું મને તો હાલ લાગી રહ્યું નથી. અને હવામાનના ચાર્ટ પણ એવું જ બતાવે છે. પરંતુ જો જે તાપમાન વધારે છે, જુલાઈમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે એવરેજ, અને એના કારણે જૂનમાં એના કારણે કદાચ જો દરિયો ગરમ હોય અને એકાદ
ચક્રાવાત પણ ઉત્પન્ન થાય બીપરજોય જેવું, કે જે આપણે હમ. ગત વર્ષોમાં જોયું હતું, તો આપણને જે વરસાદની ઉણપ છે એ કદાચ 4-5 દિવસમાં, અઠવાડિયામાં એ પૂરી કરી આપે, પરંતુ એ વરસાદ નિયમિત ચોમાસા રૂપે ના ગણવો જોઈએ. માત્ર ખાલી પાણીની ઉણપ માટે એ વરસાદ ગણી શકાય, અને એનો સંચય આપણને મહદ અંતે ફાયદો આપી જાય. અને એવું પણ સર, ચક્રાવાત ઉત્પન્ન થાય તો જ આપણને ફાયદો થાય. અને એ આ તાપમાન વધારે છે એના કારણે કદાચ એવું લાગી રહ્યું છે કે એકાદ ચક્રવાત તો આપણને ચોમાસા દરમિયાન મળી જશે અને એનો આપણને ફાયદો થશે. કદાચ છેલ્લે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં પણ બીપરજોય જેમ આવ્યું હતું એમ આવીને આપણને ફાયદો કરાવી જાય. પરંતુ જુલાઈનો વરસાદ પર અત્યારે ચોમાસાનો મેન આધાર લાગી રહ્યો છે. અને જો જુલાઈનું ચોમાસું નબળું થયું તો ગુજરાત માટે કપરા ચઢાણ છે અને ખેતીવાડી દ્રષ્ટિએ અત્યંત કપરોકાર ગણી શકાય. કારણ કે જો તો ની વાત તો રહેવાની, કારણ કે હવામાન કોઈ એક દેશની બાઉન્ડ્રી નથી કે એને તમે એક જગ્યાએથી રોકી શકો. એટલે ગલ્ફ વોરમાં તાપમાન વધ્યું અને એના અનુસારની પરિબળોમાં અફઘાનિસ્તાનમાં પશ્ચિમી વિક્ષોભો વધી ગયા. અને હાલ આપ જોઈ રહ્યા છો કે આ દક્ષિણ અમેરિકા અને ફ્લોરિડા અને એ બાજુ ત્યાં સાયક્લોન અને પૂરની સ્થિતિઓ છે, ત્યારે આપની બાજુ દુષ્કાળના દાખલા જેવું લોકો કહી રહ્યા છે. પણ પશ્ચિમ એશિયા બધી જ જગ્યાએ આવું છે, કારણ કે ઓસ્ટ્રેલિયા, પછી આપણે આ બાજુ જુઓ ચાઇનાની બોર્ડર અને છે અફઘાનિસ્તાન સુધી વરસાદની ઘટ અને અછત જૂન મહિનામાં તો દેખાઈ જ ગઈ છે. હવે જુલાઈમાં જોવું રહ્યું, કારણ કે જો તો પણ આપણે આશા અમર રાખવી જરૂરી છે, કારણ કે એના વગર તો કશું થતું જ નથી. પરંતુ સાચી વાત છે. હંમેશા આપણે આશા રાખીએ કે કોઈ પણ રીતે કુદરત આપણને ચક્રવાત રૂપે બી પાણી આપી. પરંતુ અશોકભાઈ, જેવી રીતે આપણે વાત કરીએ, ચક્રવાત આવે તો એવું કહેવાય છે, સામાન્ય રીતે ગુજરાતમાં વાત કરીએ તો આપણે જુલાઈ ઓગસ્ટમાં વરસાદ સારો રહેતો હોય છે. પાછલા 2 વર્ષનો અનુભવ પ્રમાણે જો જોઈએ તો પાછળનો વરસાદ વધારે ગુજરાતમાં પડ્યો છે. શરૂઆતી તબક્કા કરતા પાછળના મહિનાઓમાં જે વરસાદ આવે છે વધારે આવે છે. પણ જે આપ કહી રહ્યા છો, ઓગસ્ટ મહિનામાં કદાચ ચક્રવાત બનવાની શક્યતાઓ છે. જો 4-5 દિવસ ચક્રવાતના કારણે વરસાદ આવે, પરંતુ શક્યતાઓ એવી પણ હોઈ શકે કે ચક્રવાતના કારણે પછી જે વરસાદી વાદળો હોય એ ધકેલાઈ પણ જતા હોય છે. તો શું પાછલો વરસાદ જે ગુજરાત માટે રાહતના સમાચાર હોઈ શકે છે, એ વરસાદ પણ ચક્રવાતના કારણે ખેંચાવાની શક્યતાઓ છે સર? ના, એ ચક્રવાત ઉત્પન્ન થાય તો વરસાદ તો મળશે જ, કારણ કે બીપરજોય નો જે રૂટ હતો એ ઓમાનને બદલે આપણે જોયું કે કચ્છની ખાડીમાંથી બનાસકાંઠા પર થઈને ગુજરાતને સંપૂર્ણપણે વરસાદમાં પલાળી કર્યું. બીપરજોય નો એ રૂટ હતો અને એ રૂટ અંતના મહિનામાં એટલે કે સપ્ટેમ્બરમાં આવેલો. અને એ રીતે તાપમાન જ્યારે વધારે હોય ત્યારે આવા ચક્રવાતો સર્જાતા હોય છે. અને હાલ આપણે જોઈ રહ્યા છીએ કે તાપમાન તો વધારે છે જ, કારણ કે જેવું અત્યારે 38 ડિગ્રી નોર્મલ હોવું જોઈએ એના બદલે 40ની એવરેજ જઈ રહી છે. તો આ રીતે જ્યારે 2 ડિગ્રી તાપમાન વધારે હોય અને દરિયો 29 ડિગ્રીથી વધારે ગરમ થતો હોય ત્યારે આપણે સમજી શકીએ કે તાપમાનને નલિફાઈ કરવા માટે ચક્રવાત રૂપે એનું તાડક ઉત્પન્ન કુદરત કરતી હોય છે. અને એ કરવા માટે એને ચક્રવાત સિવાય બીજો કોઈ આરો હોતો નથી. અને ચક્રવાત જી, આ હતા અશોકભાઈ આપણી સાથે. લાગે છે ટેકનિકલ કારણોસર ડિસ્કનેક્ટ થયા છે. હું પીસીએનએ ટીમને કહીશ, પ્રયાસ કરશે. પણ દર્શક મિત્રો, તમને માહિતી આપી દઈએ, જે રીતે અશોકભાઈએ વાતચીત કરી. બની શકે છે જૂન મહિનાની શરૂઆતમાં, અંતિમ તબક્કામાં વરસાદની હાલ કોઈ શક્યતાઓ નથી. જુલાઈ 5 તારીખ સુધી વરસાદની કોઈ શક્યતાઓ નથી. 5 તારીખ બાદ, જે રીતે અશોકભાઈએ કીધું, હવામાન નિષ્ણાત અશોકભાઈ આપણી સાથે જોડાયેલા હતા, જે રીતે એમને કીધું કે 5-7 જુલાઈ બાદ ગુજરાતમાં ચોમાસું ફરીવાર સક્રિય થાય. જે અત્યારે દક્ષિણ ગુજરાતમાં સુરતની આસપાસ અટકી ગયું છે, એ ચોમાસું ફરી સક્રિય થાય તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. હવામાન વિભાગની પણ આજે જે પ્રતિક્રિયા આવી હતી, હવામાન વિભાગે પણ એ પ્રમાણે માહિતી આપી છે કે આગામી 5-7 દિવસ વાતાવરણમાં કોઈ ફેરફાર જોવા નહીં મળે. ખાસ કરીને ગરમીનું તાપમાન જે 40-42 ડિગ્રીની આસપાસ છે એ જ રહેવાનું છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, કચ્છ અને મધ્ય ગુજરાતની હવામાન વિભાગે જે રીતે વાત કરી, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હાલ હજુ આગામી 10 દિવસ સુધી વરસાદની કોઈ શક્યતાઓ નથી. દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે, વલસાડ, તાપી, સુરત, નવસારી અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ છે, અમરેલી, ભાવનગર, દેવભૂમિ, દ્વારકા, એ તમામ જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ પ્રી મોન્સૂનના ભાગરૂપે છૂટો છવાયો વરસાદ થવાની આગામી 5-7 દિવસ પણ શક્યતાઓ છે.
પરંતુ જે રીતે અત્યારે સમાચાર હવામાન વિભાગે આપ્યા છે એ પ્રમાણે આગામી 5-7 દિવસ એ રીતે વાતાવરણ રહેવાનું છે, સૂકું વાતાવરણ રહેશે. ઉત્તર ગુજરાતની ખાસ કરીને વાત કરીએ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છની. અશોકભાઈ, એક અંતિમ સવાલ મારે કરવો છે, પછી આપણે વિદાય કરીએ. સર, આપને આગાહી કરવી હોય, તમામ ગુજરાતના ખેડૂતો રાહ જોઈ બેઠા, તારીખ માગી રહ્યા છે ક્યારે વરસાદ આવશે. આપને આગાહી કરવી હોય સર, તો કઈ તારીખ આપશો? સમગ્ર ગુજરાતને વરસાદ મેઘરાજા મહેરબાન કરી નાખે એના માટે. સમગ્ર ગુજરાતમાં તો એવું છે કે આપણે મધ્ય ગુજરાતમાં કહીએ તો 5મી જુલાઈએ વરસાદ આવવાની શક્યતાઓ હાલ દેખાઈ રહી છે, પરંતુ કચ્છ સુધી પહોંચતા એને 1 અઠવાડિયું લાગી જાય. બાકી દક્ષિણ ગુજરાતમાં તો વરસાદની શરૂઆત થઈ ચૂકી છે અને સૌરાષ્ટ્રમાં અને આપણા મધ્ય ગુજરાતમાં 5મી જુલાઈ વરસાદ આવે એવી અત્યારે સંપૂર્ણ ગ્રહમાન બતાવી છે. જી જી અશોકભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આપ વીએલ લાઈવ સાથે જોડાયા, આટલો સમય આપ્યો એટલા માટે. થેન્ક યુ.